અરે આજે પેલો બિહારી નોકરી આવ્યો છે કે? हाँ हाँ सर आया ना। કેમ ભાઈ આટલા દિવસથી કેમ નોકરી નતો આવતો? अरे सर हमारे यहाँ इलेक्शन था ना पटना में बिहार में, तो हम वहाँ गए थे। અચ્છા એમ, તો કેવું ગયું ઇલેક્શન? हाँ हाँ एकदम बढ़िया, बहुत बढ़िया। ઓહો, आने का जाने का रहने का खाने का सब ही खर्चा हमारे विधायक जी दिए। તો તમારે મોજ જ પડી ગઈ ને? और हमारी महिलाओं के खाते में 10-10 हजार रुपया। અચ્છા એમ, તો તમે તમારા નેતાઓ જોડે એજ્યુકેશન વિશે, આ તમારી રોજગારી વિશે વાત કરી હશે ને, એની માંગ કરી હશે ને? अरे नहीं, जब मजदूरी करना है तो क्या रोजगार के बारे में, क्या एजुकेशन के बारे में बात करे। અરે હા એ પણ છે, તમારી તો જોંગડ બુદ્ધિ। हाँ चलो कामे वर्गो। ठीक है सर, अब करते हैं काम। તું 12 નંબરનું મશીન ચાલુ કર। ठीक। ચાલ જા। अरे सर હા બોલ, શું છે? वो 5,000 रुपया जरा उधार मिल जाता तो। કેમ? वो क्या है ना सर, घर से कॉल आया था, हमारी बहन बहुत ज्यादा बीमार है, सरकारी अस्पताल में नहीं हुआ तो उसको प्राइवेट अस्पताल में ले जाना है, तो जरा पैसे लगेंगे। અરે બાહુકો, તમારે જે માગવાનું છે, તમારા હકનું માગવાનું છે, ત્યાં તમારાથી મગાતું નથી। તમે તમારો કિંમતી વોટ થોડી ગમતી લાલચ માટે ગમે તેને આપી દો છો, અને એનું જ પરિણામ તમે આજે ભોગવી રહ્યા છો। તમે પલાયન કરીને તમારા બિહારમાંથી આજે ગુજરાતમાં માત્ર રોજગારી માટે, તમારું ઘર ચલાવવા માટે, નોકરી કરવા માટે આવો છો, કારણ કે તમે તમારો કિંમતી વોટ થોડી ગમતી લાલચ માટે ગમે તેને આપી દો છો।